અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો મેટ્રો સેવાઓ હવે ગાંધીનગરના સચિવાલય સુધી પણ લંબાવવામાં આવશે। મેટ્રો કમિશનરે સચિવાલય સુધી મેટ્રો સેવાની સમીક્ષા કરી અને મોટેરાથી સેક્ટર 1 સુધીની મેટ્રો સચિવાલય સુધી હવે મેટ્રો ટ્રેન લંબાવવામાં આવશે। સચિવાલય પાસે મેટ્રો સ્ટેશનની તમામ તૈયારીઓ હવે પૂર્ણ થઈ ચૂકી છે। મેટ્રો કમિશનરની મંજૂરી બાદ સચિવાલય સુધી મેટ્રો ટ્રેન દોડશે। હાલ મોટેરાથી સેક્ટર 1 સુધી મેટ્રો સેવા કાર્યરત છે। હિરેન વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। હિરેન, નિરીક્ષણ કરવામાં આવ્યું, સમીક્ષા કરવામાં આવી, ક્યાં સુધી આ સેવાઓ શરૂ થશે, શું વધુ વિગતો? લગભગ મે મહિનાના મધ્યની આસપાસ આ ગાંધીનગરમાં સચિવાલય સુધી એટલે કે સરકારી કર્મચારીઓ સીધા મેટ્રોનો ઉપયોગ કરી સચિવાલયમાં પહોંચે એ પ્રકારની શક્યતા દેખાઈ રહી છે। અત્યારે માત્ર 1.25 કિલોમીટરનું કામ જે બાકી છે કે જે સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનથી લઈ અને સચિવાલય મેટ્રો સ્ટેશન છે એ વચ્ચેનું જે કામગીરી બાકી હતી એને પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે દિલ્હીથી મેટ્રો રેલ સેફ્ટી કમિશનરની આગેવાનીમાં એક કમિટી પ્રતિનિધિ મંડળે એની સમીક્ષા કરી છે। મેટ્રોનું ટ્રાયલ પણ લેવામાં આવ્યું છે અને એ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે। એટલે કેટલાક ક્લિયરન્સ પૂરા થતા જ લગભગ 15 થી 20 દિવસની અંદર આ સચિવાલય સુધી મેટ્રો ટ્રેન છે તે દોડશે। એટલે સરકારી કર્મચારીઓ કે જે અમદાવાદથી આવે છે એ સીધા સચિવાલય ગેટ નંબર 2 ઉપર જઈ શકે એ પ્રકારે આ મેટ્રો સેવા એમને લાભાન્વિત રહેશે। એના પછી એટલે લગભગ 4 મહિના પછી મહાત્મા મંદિર સુધી આખી મેટ્રો ટ્રેન પહોંચે એ પ્રકારની સ્થિતિ અને કામગીરી અત્યારે દેખાઈ રહી છે। આભાર હિરેન તમામ માહિતી માટે।